रोम रोम भाइयों। અલા રોમ રોમ તો બોલો. ચલો બધું કામ મૂકીએ ને આવા જઈએ. જોવો મારું કહેવું તો એટલું જ છે કે હવારમાં નાહી લેવું જોઈએ અને ભગવાનના થોડા કોમકાજ કરી લેવા જોઈએ. સારું હવે મોઢું તો સમકી ગયું છે એટલે બહારે જઈ અને આપણે રૂમાલને હૂકવી દઈએ, છોડને પોણી પાઈએ અને નેચે જઈ અને ભગવાનનું થોડું ઘણું નામ લઈએ. ગણપતિ દાદાને મસ્ત સજાઈ દીધા છે અને પછી કરી દીધી છે મસ્ત આરતી. આરતી કર્યા પછી તમને જે રાહ હોય કે આ બૂન જઈ અને એનું કોમ કરે તો હેડો આપણે કોમ કરીએ. કામ એવા કરો કે કોક બી વખત 5 જણા સામેથી આવીને એમ કે તમે રહેવા દયો, અમે કરી નાખશું. लेकिन एक सेकंड, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अभी मजा आएगा ना इसका मार देंगे। लाइफ में कुछ अच्छा करो यार। रोम रोम भाइयों। शाबाश बेटा, बहुत बढ़िया। હવે તારે હેડો ખાવાનું મસ્ત બનાવી દીધું છે, ભગવાનને ભોગ ધરાઈ દઈએ. થાળ ગઈ લીધો છે, પછી એની એ થાળી આપણે લઈને ખાઈ લીધી હતી. ગળ્યું નહોતું ભાવતું એટલે આપણે નહોતું ખાધું, ખાલી પ્રસાદી લઈ લીધી હતી. પછી આજે હતો સુંદરકાંડ એટલે આજે હનુમાન દાદાનો મસ્ત સુંદરકાંડ આપણે કરી દીધો છે. પછી હોજ પડી જીધી એટલે આપણે આ સ્પીકર આપણે માસી લઈને આવ્યા હતા તો મેં કીધું આજે તો રાતે આરતી અને થાળ ઓમ જ ગાવો છે એટલે આપણે મસ્ત સેટિંગ કરી દીધું હતું. કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે સાંજે કરી દીધી આપણે દીવાબત્તી કર્યા પછી આપણે તુલસી માતાને દીવો અને અગરબત્તી કરી દીધું હતું. અગરબત્તી કરીને અંદર આવ્યા એટલે મમ્મીએ મસ્ત મજાનું ખાવાનું બનાવી દીધું હતું. એટલે આપણે પછી ખાવાનું બની ગયું હતું એટલે પછી શું હોય મસ્ત બધાએ ભેગા મળી અને ખાઈ લીધું. અને જુઓ હવે તો કટકા પડ્યા છે ખાલી ખાવા માટે. આપણા ઘરે આરતી કરી અને આખું ભક્ત મંડળ આવી ગયું હતું અહીંયા સોસાયટીમાં આરતી અને થાળ ત્યાં આગળ પતાવી અને પછી અમે આવ્યા છીએ ઘરે આવી અને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. કપડાં બદલી નાખ્યા છે. હવે જઈએ છીએ અમે તો શું આ પોણી પી લીધું છે. તમે બી હુઈ જાઓ. રાધે રાધે.